આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું હતું. એનડીએ સરકારની ત્રીજી મુદ્દતનું પ્રથમ બજેટ રજૂ કરતા નાણામંત્રીએ જણાવ્યું કે વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવા કુલ 9 પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી છે, જેમાં ખેતીની ઉત્પાદકતા વધારવા, યુવાનોમાં રોજગારી અને કાર્યકુશળતા વધારવા, માનવ સંસાધન વિકાસ, સામાજિક ન્યાય, શહેરી વિકાસ, ઉત્પાદન અને સેવા ક્ષેત્રમાં સુધારો, ઉર્જા સલામતી, સંશોધન અને વિકાસનો સમાવેશ થાય છે. લોકસભામાં બજેટ રજૂ કરતા સુશ્રી સીતારમણે જણાવ્યું કે અનેક વૈશ્વિક અવરોધો છતાં ભારતીય અર્થતંત્રએ નોંધપાત્ર દેખાવ કર્યો છે અને આગામી વર્ષોમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામતું અર્થતંત્ર બનશે. પ્રથમ નોકરી કરનાર કર્મચારી માટે નવી સ્કીમ જાહેર કરવામાં આવી છે, જેમાં સરકાર 1 લાખ રૂપિયા સુધીની માસિક આવક ધરાવનાર કર્મચારીને 3 હપ્તામાં ₹15,000 સુધીનો માસિક પગાર જમા કરશે. આ યોજનાનો લાભ 2 કરોડ યુવાનોને થશે. દેશની 500 કંપનીઓમાં 5 કરોડ યુવાનોને ઇન્ટર્નશીપ પર રાખવામાં આવશે. પગારદાર કરદાતાઓને રાહતમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન ₹50,000થી વધારીને ₹75,000 કરવામાં આવ્યું છે. ફેમિલી પેન્શનર્સ માટેનું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ ₹15,000થી વધારીને ₹25,000 કરવામાં આવ્યું છે. નવી કર પ્રણાલી માટે કર માળખું સુધારવામાં આવ્યું છે, જેમાં ₹3 લાખ સુધીની આવક પર કોઈ વેરો નહીં લાગે. આગામી 2 વર્ષમાં 1 કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવામાં આવશે. સોના અને ચાંદી પરની કસ્ટમ્સ ડ્યુટી ઘટાડીને 6% અને પ્લેટિનમ પરની ડ્યુટી 6.4% કરવામાં આવી છે. પીએમ આવાસ યોજના 2.0 હેઠળ 1 કરોડ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આવાસ બનાવવા 10 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. બજેટમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો એમએસએમઈ અને ઉત્પાદન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. મુદ્રા લોનની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે. ખેડૂતો માટેની સહાય જાહેર કરતા સુશ્રી સીતારમણે જણાવ્યું કે જમીન નોંધણીમાં 6 કરોડ ખેડૂતોની માહિતી આપવામાં આવશે અને 5 રાજ્યોમાં નવા કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. સરકારે નવી કર વ્યવસ્થા હેઠળ કર માળખામાં ફેરફાર કર્યો છે. 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ કર નહીં લાગે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટને આવકારતા જણાવ્યું હતું કે આ અંદાજપત્ર સમાવેશી વિકાસ, સમાજના દરેક વર્ગને લાભકારી નીવડશે અને વિકસિત ભારતનો માર્ગ પ્રશસ્ત કરશે. રાષ્ટ્રને વિકાસની નવી ઊંચાઈએ લઈ જનારા અંદાજપત્ર માટે પ્રધાનમંત્રીએ તમામ નાગરિકોને અભિનંદન આપ્યા છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત માટે જે 9 પ્રાથમિકતા નક્કી કરી છે તેને સર્વગ્રાહી વેગ આપતું બજેટ ગણાવ્યું છે. કચ્છમાં છેલ્લા ઘણા દિવસોથી મેઘાવી માહોલ વચ્ચે ગઈકાલે સાર્વત્રિક અનરાધાર વરસાદ વરસી જતા 7.5થી 8 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. તેમાં નખત્રાણા, માંડવી, મુન્દ્રા અને અબડાસામાં અનરાધાર વરસાદ વરસતા સર્વત્ર પાણીના દ્રશ્યો સર્જાયા છે. ભારે કહી શકાય તેવા આ વરસાદના પગલે કચ્છના મધ્યમ સિંચાઈ યોજનાના 6 ડેમ છલકાયા છે, જ્યારે 1 ડેમ ભરાવાના આરે છે. અબડાસાનો કંકાવટી, બેરાચિયા અને મીઠી ડેમ ઓવરફ્લો થઈ જતા આ ડેમોના પાણી પર નભતા અનેક ગામોના પીવાના પાણી તથા સિંચાઈનો પ્રશ્ન એક ઝાટકે હલ થઈ ગયો છે. એ જ રીતે લખપતનો ગજણસર, મુન્દ્રાનો કારાઘોગા, માંડવીનો ડોણ ડેમ પણ ઓવરફ્લો થઈ ગયા છે. નખત્રાણાનો મથલ ડેમ 95% ભરાઈ ગયો છે. જિલ્લા કંટ્રોલ રૂમ પાસેથી મળતી માહિતી મુજબ ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધી વરસાદના આંકડા જોઈએ તો માંડવી તાલુકામાં 156 મિલીમીટર, મુન્દ્રા તાલુકામાં 152 મિલીમીટર, નખત્રાણા તાલુકામાં 131, રાપર તાલુકામાં 110, અંજાર તાલુકામાં 89 મિલીમીટર, લખપત તાલુકામાં 77, ગાંધીધામ તાલુકામાં 49 મિલીમીટર, ભુજ તાલુકામાં 30 મિલીમીટર, અબડાસા તાલુકામાં 19 તો ભચાઉ તાલુકામાં 8 મિલીમીટર વરસાદ નોંધાયો છે. બીજી તરફ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પ્રાથમિક શાળાઓના આચાર્યો, મુખ્ય શિક્ષકો વગેરે જોગ પરિપત્ર જાહેર કરીને અપડાઉન કરતા છાત્રોને સાવચેત રાખવા તાકીદ કરી છે. ભારે વરસાદની પરિસ્થિતિમાં શિક્ષણ કાર્ય ચાલુ રાખવા કે ન રાખવા અંગે જાતે નિર્ણય લેવા સૂચના આપી છે. રાજ્યમાં હાલમાં ચાંદીપુરાના શંકાસ્પદ 88 કેસ છે. આમાંથી કુલ 22 કેસ પોઝિટિવ આવ્યા છે. સત્તાવાર યાદી મુજબ આ પૈકી સૌથી વધુ 11 કેસ પંચમહાલ જિલ્લામાં નોંધાયા છે. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.